ચલો હવે શરૂ કરીએ. આ દાખલો પૂરો કર્યો હતો. આ વિનાનું છે ને એક દાખલો પૂરો કર્યો હતો. જો હજી એક દાખલો એમાંથી લઈ જોઈએ. કોપરનો એક તાર છે જેની લંબાઈ L બરાબર 1 મીટર છે અને તેનું ક્ષેત્રફળ A બરાબર 1 મિલીમીટર સ્ક્વેર છે. ના ક્ષેત્રફળને કાપવા માટે ઇલેક્ટ્રોનને કેટલો સમય લાગે? આ ક્ષેત્રફળ છે, આટલી મીટરની લંબાઈનો કોપરનો તાર છે. ઓકે, એમાં એક ઇલેક્ટ્રોન જઈ રહ્યો છે. એમાંથી આ જે ક્ષેત્રફળ છે એને કાપવા માટે કેટલો સમય લાગશે? ટીની વેલ્યુ અથવા તો ટાઉની વેલ્યુ શોધવાની કીધી છે. જ્યાં વિદ્યુત ભારનું વેલ્યુ છે 0.8 એમ્પિયર. 0.8 એમ્પિયર. શું કરશો? હવે આપણે મેં તમને કીધું હતું કોપર તાર. હવે અહીંયા જો એક સંખ્યા નથી આપેલી, એનની વેલ્યુ નથી આપેલી, તો શું કરશું કે આપણે એનની વેલ્યુ જે છે કેટલી છે? એનની વેલ્યુ 1023 મેં કીધું હતું ને કે આટલા ઇલેક્ટ્રોન લઈ લેવાના. જો ન આપેલી હોય ને સંખ્યા તો આટલા ઇલેક્ટ્રોન લઈ લેવાના પર મીટર ક્યુબમાં. આટલા ઇલેક્ટ્રોન, સોરી ત્યારે 28 હતા. ઓકે, 28, 1028 આટલા ઇલેક્ટ્રોનની સંખ્યા લઈ લેવાની કોપરના તારમાં. ઓકે, સૂત્ર શું છે? I is equal to વિના. આપણી પાસે શું શું છે? જો I ની વેલ્યુ છે, પછી A ની વેલ્યુ છે, N ની વેલ્યુ છે, બધું છે. આપણે શોધવાનું શું છે? T છે. હવે V બરાબર ખબર છે કે VD બરાબર D/T આમ લખી શકાય. D/T અંતરના છેદમાં સમય. એ શું છે? વેગ થાય ને. ઓકે, તો આમાં ટી ને કરતા બનાવીએ. તો D/VD થાય. ઓકે, હવે આપણને અંતર કેટલું આપેલું છે? L બરાબર, આને છે ને કિલોમીટરમાં રાખવાનું. 1 કિલોમીટર આપેલું છે, તો કેટલા થાય મીટર? 10³ મીટર થાય. તો ઉપર શું લખશું? અહીંયા 10³ છેદમાં આ VD છે. VD નું સૂત્ર શું? કિલોમીટરમાંથી 1 કિલોમીટર બરાબર 1000. હા, 1000 મીટર. ઓકે, તો 1000 મીટર. હા, 1000 મીટર લખી નાખ્યા. હવે આ I બરાબર વિના છે, મારે VD ને કરતા બનાવવો છે. તો VD બરાબર શું થાય? I/E ના થાય આવું. આપણી પાસે VD ની વેલ્યુ નથી એટલે આપણે કરતા બનાવી દીધું. I/E ના. બીજી બધી વેલ્યુ છે આપણી પાસે. I ની વેલ્યુ મૂકીએ 0.8 આવી ગયું. પછી 1.6 ગુણ્યા 10⁻⁻19. N ની વેલ્યુ શું છે? 10⁻28. પછી A ની વેલ્યુ શું છે? 1 મિલીમીટર એટલે 10⁻6 મીટર સ્ક્વેર. શીખવાડું પાછું? હા,
એટલે પૂછ્યા. હવે આમાં શું કરશું? આ બધું ઉપર વયું જશે. 0.8 પછી 1.6 ગુણ્યા 10⁻⁻19 ગુણ્યા 10⁻28 ગુણ્યા 10⁻6 અને 10⁻3. હવે આને હું પોઈન્ટ આમ લઈ લઉં ને આને પોઈન્ટ આમ લઈ લઉં તો આ 8 દુ 16 થાય. પછી આપણે ખાલી ઘાતનું જ કરવાનું છે. હવે શું થશે? અહીંયા આમાં 9 વધશે. 9 - 6 એટલે 3 વધશે. 3 ને 3 6 થશે ને આટલું. 10⁻6 સેકન્ડ. કેમાં આવશે? સેકન્ડ એટલે કલાકમાં આવશે. આ ટોટલ કરવા જશે ને કલાકમાં થશે. તો આ રીતના તમને સમય માપવાનો કીધો હતો. તો આપણી પાસે વીડીની વેલ્યુ હોય તો આપણને ખબર છે કે વી બરાબર d/t થાય. તો ટીને કરતાં બનાવવું તો ડી એ પણ વીડી થાય. તો વીડીનું સૂત્રને કરતાં બનાવી દઈએ તો પછી ડાયરેક્ટ આપણને સમય મળી શકે. એ રીતના આપણે આગળ વધીએ. અલગ રીતનો ઓલામાં તમને ડાયરેક્ટ એમ જ કીધું હતું કે વિદ્યુત પ્રવાહ શોધો I = V ના, તો ડાયરેક્ટ મળી જાય. પરંતુ આમાં સમય માંગ્યો હતો તો બધું ફેરવવું પડ્યું. હવે નવો ટોપિક શરૂ કરીએ છીએ, મોબિલિટી. અને મ્યુ વડે દર્શાવાય. મ્યુ વડે કેવી રીતના સહેલાઈથી ગતિ કરી શકે? કોણ સહેલાઈથી? કોણ? ઇલેક્ટ્રોન. વિદ્યુત પ્રવાહ બધું વસ્તુ. હા, તો કેટલી ઇલેક્ટ્રોન કેટલી સહેલાઈથી ગતિ કરી શકે તે શું આપે? મોબિલિટી. એને અડચણ કોણ પડે છે અંદર? ઇલેક્ટ્રોનને અડચણ કોણ પાડે છે? અંદરના આ પ્રોટોન કહેવાય, આયન્સ કહેવાય, એ બધા અથડામણ થાય છે. તો કેટલી સહેલાઈથી ઇલેક્ટ્રોન પસાર થઈ શકે છે એ શું આપે તમને? મોબિલિટી આપે. મોબિલિટી તમને સહેલાઈથી થઈ શકે ઇલેક્ટ્રોનનું વહન, એની વેલ્યુ આપે. કેટલી સહેલાઈ. ઇલેક્ટ્રોન મોબિલિટી એટલે વિદ્યુત ભારને તંત્રમાંથી ગતિ કરવાની ક્ષમતા દર્શાવે છે. એની ઇલેક્ટ્રોનની અંદર કેટલી ક્ષમતા છે, કેટલી સ્પીડથી જાય છે. એને અડચણ ન આવે તો ક્ષમતા વધારે થઈ જાય. અડચણ ન આવે તો ક્ષમતા વધારે થઈ જાય. તો એ ક્ષમતા દર્શાવે છે મોબિલિટી. મોબિલિટી એ એકમ વિદ્યુત ક્ષેત્રમાં ડ્રિફ્ટ વેગ છે. એકમ વિદ્યુત ક્ષેત્રમાં ડ્રિફ્ટ વેગ છે. જો આ બાજુ શું જતું હોય? આ બાજુ વિદ્યુત ક્ષેત્ર હોય. ઓકે. અને ઇલેક્ટ્રોન, પ્રોટોન આ હોય તો ગતિ કરતા હોય. કઈ બાજુ? આ બાજુ જાય, આ બાજુ જાય, જતા હોય. તો એ કેટલી અડચણ વગર કઈ રીતના ગતિ કરી શકે? એટલે કે મ્યુ ચલે છે. આ મોબિલિટી મ્યુ, અને મ્યુ વડે દર્શાવાય. આ મ્યુ વડે દર્શાવાય. મ્યુ ચલે છે ક્યુ વિદ્યુતભાર ના છેદમાં દળ. એના દળ પર આધારિત રાખે છે અને એના વિદ્યુતભાર પર. પરંતુ આપણે અહીંયા વિદ્યુત સ્થિતિમાન આપીએ છીએ. આ અંદરની વાત. જ્યારે સ્થિર હોય ત્યારે, જ્યારે વિદ્યુત ક્ષેત્ર આપ્યું નથી ત્યારે, જ્યારે વિદ્યુત ક્ષેત્ર આપી દો ત્યારે મ્યુ ચલે છે. એટલે કે મ્યુ બરાબર વીડીના છેદમાં ઈ. વીડીના છેદમાં ઈ. આ સૂત્ર યાદ રાખી લેજો. આનું કંઈ ડેરિવેશન આપણે કરવાનું નથી. આનું ડેરિવેશન નથી. આ સૂત્ર યાદ રાખવાનું. મ્યુ બરાબર આ શું છે? ડ્રિફ્ટ વેગ અને છેદમાં વિદ્યુત ક્ષેત્ર. મોબિલિટી બરાબર વીડી/ઈ. ઓકે. મોબિલિટી શું છે? ઇલેક્ટ્રોનને સહેલાઈથી ગતિ કરી શકે છે એની ક્ષમતા દર્શાવે છે મોબિલિટી. ઓકે. હાલો.
એટલે કે જેમાં મોબિલિટી, જે વાહક પદાર્થમાં મોબિલિટી સારી, એ કેવા કહેવાય? સારા વિદ્યુત વાહક કહેવાય. કહેવાય ને, જે વિદ્યુત વાહક. એક વાહકની 40 સેન્ટીમીટરની લંબાઈ છે. એક વાહક આપેલો છે, ક્વેશ્ચન છે. એક વાહકની 40 સેન્ટીમીટરની લંબાઈ છે, એલની વેલ્યુ 40 સેન્ટીમીટર છે, જ્યાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટેજ બરાબર 10 વોલ્ટ છે. તો આટલા ડ્રિફ્ટ વેગ હોય ત્યારે મોબિલિટી શોધો. વીડીની વેલ્યુ આપેલી છે 5 ગુણ્યા 10⁻6 મીટર પર સેકન્ડ. તો મોબિલિટી શોધો. શું થયું? એ ઓલું સોફ્ટવેર છે ને, એ ડાઉનલોડ છે. આ એનું નથી, આ બીજા સોફ્ટવેરનું. મારે સ્ક્રીન ઉપર લખવું હોય ને તો લખી શકો આનથી. આ લીધું ને ત્યારે કર્યું હતું. પછી હવે જો મ્યુ બરાબર છે ને VD/E હોય. હવે વિદ્યુત સ્થિતિમાન V બરાબર આપણે શું કર્યું હતું? E/L. આવું આપણે સાબિત કર્યું હતું. બરાબર છે? સોરી, V બરાબર સંકલન અહીંથી શરૂ કર્યું હતું, EDR. બરાબર છે? અને V બરાબર શું થશે? આની ઓલામાં E/L થશે. તો આપણે E ને કરતા બનાવીએ તો શું થાય? V/L થાય. તો V/L અહીંયા મૂકી દઈએ. આવું શું કામ કરીએ છીએ? આપણને V ને L ની વેલ્યુ આપેલી છે. ઓકે, VD V L ઉપર જાય. VD ની વેલ્યુ શું છે? 5 ગુણ્યા 10⁻6. L ની વેલ્યુ 40 સેન્ટીમીટર, એટલે સેન્ટીમીટરના મીટરમાં 10⁻2 ના છેદમાં V ની વેલ્યુ શું છે? 10 વોલ્ટ. થઈ ગયું? 5 ચોક 20, 20 ગુણ્યા 10⁻8. અને 2 ગુણ્યા 10⁻7 પણ લખી શકાય. લખી શકાય ને? હાલો આગળ વધીએ. મોબિલિટીના દાખલા પૂછાઈ શકે 1 થી 2 માર્કમાં. મ્યુ બરાબર VD/E યાદ રાખવાનું. VD/E યાદ રાખવાનું. આના દાખલા પૂછાઈ શકે. અને ની ફેરવતા આવડવું જોઈએ. E ને V બરાબર E/L, તો E બરાબર V/L. તમને વેલ્યુ શું આપી છે? લંબાઈ ને વોલ્ટેજ આપેલા હોય તો તમારા સૂત્રમાં વિદ્યુત ક્ષેત્ર છે, તો તમારે ફેરવવું પડે વિદ્યુત ક્ષેત્રને વોલ્ટેજમાં, વિદ્યુત સ્થિતિમાં, તફાવતમાં. હાલો હવે મોબિલિટી પછી નવો ટોપિક વિદ્યુત અવરોધ. આ બધું આપણે અત્યાર સુધી વાત કરી. એ વિદ્યુત પ્રવાહ વિશે વાત કરી, ડ્રિફ્ટ વેગ વિશે વાત કરી, પછી વિદ્યુત પ્રવાહના કેટલા પ્રકાર છે કાલે આપણે વાત કરી. વિદ્યુત પ્રવાહ શોધવા માટે સરેરાશ વિદ્યુત પ્રવાહ અને તત્કાલિક વિદ્યુત પ્રવાહ બે વિશે વાત કરી. પછી ધીરે ધીરે ડ્રિફ્ટ વેગ વિશે વાત કરીને હવે આપણે મેઇન આજે આખો યુનિટ છે ને, મેઇન આધાર છે વિદ્યુત અવરોધ R. જેમ આપણે કેપેસિટર આવતું હતું ને, એમ આ યુનિટનો આધાર છે અવરોધ, વિદ્યુત અવરોધ. તમારે વિસ્ટન બ્રિજ ને એવું બધું આવતું છે પ્રેક્ટિકલમાં? પ્રેક્ટિકલ કરાવ્યો, સમજાવ્યો. તમે કીધું કે નહીં જવાબ? ઓલો વિસ્ટન બ્રિજ જ તે ને? બ્રિજ, મીટર બ્રિજ. હા 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 હા, એક જ છે, પરંતુ બેલેન્સ કરવાનું હોય બંનેમાં. બેલેન્સ જો બેલેન્સ થઈ જાય
વચ્ચેની જે આપણે શું કહેતા હતા કે વચ્ચેની કામ કરતું બંધ થઈ જાય. જો 5 ને આ બાજુનો રેશિયો ને આ બાજુનો રેશિયો સમાન આવે તો વચ્ચેની જે છે અવરોધ એ કેન્સલ કરવાનો. ખબર છે ને આની પહેલાં કેપેસિટરમાં હા. હવે આપણે આ જ યુનિટમાં એ પાછું ભણશું અને કેપેસિટરની જગ્યાએ શું આવશે? અવરોધ આવશે. ત્યાંય અવરોધ જ આવશે, ત્યાં પ્રેક્ટિકલમાં અવરોધ જ આવશે, કેપેસિટર નહીં આવે. શું કે મને તે પ્રેક્ટિકલ કરાવીને મને તમને સમજાવવું હોય ને તો બહુ મને તમને સમજાય અને મને વધારે સમજાવવાની મજા આવે, કેમ કે અંદર શું થતું હોય ને એ તમને ખબર પડે. આ બધી થિયરી છે ને, જે થિયરી આટલા યુનિટ જેટલા કેટલા બહુ બધીને 7 જેટલા યુનિટ છે ને 12માના, એ બધા પ્રેક્ટિકલ બેઝ છે. એમાં પ્રેક્ટિકલ બધામાં આવે. પછીનામાંય છે ઓપ્ટિક્સના જે છે ને અંધારા ઓરડામાં જે થતા હોય, તમારે ડાર્ક રૂમ બનાવ્યો હોય ખબર નહીં, બનાવ્યો છે ને? એમાં બધા પ્રકાશને લગતા પ્રેક્ટિકલ થાય. પ્રકાશ બહારથી પ્રકાશ ન આવે નહીંતર એ નિયમ છે સરકારનો કે 11-12 હોય સ્કૂલ તો તમારે એક ફરજિયાત ડાર્ક રૂમ હોવો જોઈએ. નોકરી કેમ મળી છે? હા, એ કઈ રીતે સમજાવે ને કઈ ખબર જ નહીં. એની વાત એ બોલ્યા જ રાખે અને કલાક ચૂપ જ અને એક પ્રશ્ન સમજાતું હોત તો અહીંયા આવત જ નહીં ને મારી પાસે. તો એને એક પ્રશ્ન પૂછ્યો હોય તો એ અમને 10 પૂછી હું એને ઈગો હર્ટ થાય, સમજાણું? મને તમે પૂછ્યો હોય ને તો હું બેલેન્સ રહું, શાંત રહું. નથી આવડતું વાંધો નહીં, મિલે માણસ છું, નોય આવડે, બરાબર છે. એને ન હોય એવું ઈગો હાઈ હોય એટલે મારા છોકરાઓનું કાંઈ સમજે નહીં, એટલે તને એને વધારે ન આવડતું હોય ને તોય ન કહી શકે, સમજો? હું શાંત રહું ને, જો ન આવડતું હોય તો વાંધો નહીં, અને આવડતું હોય ને તો બોલાય જ જાય મારાથી. હું હાઈપર ન થાવ, એમને એમ રહું સ્ટેબલ. હા, એ તમે એની પરીક્ષા ન લ્યો ને એ માટે. તમે પરીક્ષા ન લ્યો કે તમને ક્લાસ વચ્ચે ઓલો કરી નાખે એટલે તમે પછી કઈ દી બોલો જ નહીં, એવા છે. હે શું કર્યું? પ્રશ્ન પૂછ્યો હતો તો મી સાને પ્રશ્ન પૂછ્યો તો આને અમુક આવ્યા 11 નો આવ્યા ને તે ઊભો કરીને સીધો દિવાલ પાસે ઊભો રાખી દીધો ને તો દિવાલ થી થોડોક આ બાજુ આવ્યો ને આ વડી રહેવાનું જેવું તો માથા માર્યું, દિવાલ આરે પકડાયું. લગ્ન જીવન એનું ખરાબ હાલનું લાગે છે. હાલો અહીંયા ધ્યાન રાખ. વિદ્યુત અવરોધ કોઈ વાહકમાં રહેલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને તેનાથી પસાર થતો વિદ્યુત પ્રવાહનો ગુણોત્તર તે વાહકનો અવરોધ કહેવાય છે. આ તો ખ્યાલ છે ને, પેલો ઓમ્સનો નિયમ છે, ખબર? વી બરાબર IR. આરને કરતાં બનાવવું તો V/I થાય. આના ઉપરથી વ્યાખ્યા બનાવી નાખીએ આ ભાઈ, બરાબર છે, જેમાંથી લખ્યું હોય કે વિદ્યુત સ્થિતિમાન અને આપેલ વિદ્યુત સ્થિતિમાન અને એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહના ગુણોત્તરને શું કહેવાય? અવરોધ કહેવાય. તમારે એમ જ કરવાનું. વ્યાખ્યા જો ન આવડતી હોય પ્રોપર
અને એવી જ બનતી હોય વ્યાખ્યા. તો આવી રીતના તમને સૂત્ર યાદ હોય ને તો આમાંથી વ્યાખ્યા બનાવતા આવડવું પડે. 1 માર્કમાં પૂછાતી હોય વ્યાખ્યા. ઓકે, અથવા તો તમને MCQમાંય પૂછે આને શું કહેવાય. એકમ વિદ્યુત સ્થિતિમાન આપેલો હોય અને એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ના એની સાથેના ગુણોત્તરને શું કહેવાય? અવરોધ કહેવાય. પછી 4 ઓપ્શન આપેલા હોય. બધું સૂત્રમાંથી બની શકે. જો હવે સર્કિટ દોરીએ. સોરી, આ રીતની સર્કિટમાં આપણે અહીંયા પ્લસ આપ્યું અને માઇનસ આપ્યું. ઓકે, ઇલેક્ટ્રોન કઈ બાજુ પસાર થશે? અહીંથી નીકળી ઇલેક્ટ્રોન અહીંથી નીકળે અને આ બાજુ જાય બધા ભેગા થઈને, પછી પાછા અંદર ઇલેક્ટ્રોન આમ જતા હોય. બરાબર, આમ જતા હોય તો વિદ્યુત પ્રવાહ કઈ બાજુ હોય? આ બાજુ હોય. ઓકે, આ આપણને ખબર છે. હવે જો અહીંયા V વોલ્ટેજ હોય અને અહીંયા 0 વોલ્ટેજ હોય તો અહીંયા પણ V હોય અને અહીંયા પણ 0 હોય. જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ટોટલ V થવો જોઈએ. અહીંયા હું V લઉં તો અહીંયા 0, તો V - 0 V થઈ જાય. અહીંયા V, અહીંયા પાછો અહીંયા કાંઈ જતું જ નથી તો અહીંયા V છે ને અહીંયા 0 છે. વચ્ચે કાંઈ અવરોધ થતો જ નથી તો વોલ્ટેજ અહીંયા એના એ જ રહેવાના, અહીંયા એના એ જ રહેવાના. ઓકે, તો આ બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું છે? V છે, વોલ્ટેજ V. R બરાબર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા V અપોન I, અને એને શું લખી શકાય? V અપોન I પણ લખી શકાય, જે મેં ઉપર લખેલું છે. આનો જો એકમ લખીએ, એકમ લખવાનું કે તો એકમ પૂછે તો શું લખવાનું? વોલ્ટ પર એમ્પિયર હોય, અથવા તો કોઈક જગ્યાએ સાચો એકમ એનો શું છે? ઓહમ. એને આ રીતના દર્શાવો, ઓહમ. અથવા તો વોલ્ટેજ અપોન એમ્પિયર પણ આપેલું હોય તો મૂંઝાવાનું નહીં. આ સૂત્ર ઉપરથી એણે આપેલું હશે V અપોન I. V નું વોલ્ટેજ અને I નું એમ્પિયર. આ એનું બેઝિક થયું વિદ્યુત અવરોધનું. હવે જો આ અવરોધ એને કઈ રીતના આપણે શોધીએ? હવે આપણે જે ડ્રિફ્ટ વેગની વાત કરતા હતા, I બરાબર VD ENA, આના ઉપરથી. હવે VD નું સૂત્ર આપણે એક શોધેલું હતું, કેના ઓર્ડરમાં ખબર? વોલ્ટેજના ઓલામાં, EV અપોન ml ઇન્ટુ ટાઉ. આવું આપણે શોધ્યું હતું. એક તો વિદ્યુત ક્ષેત્રના ઓલામાં શોધ્યું હતું VD નું સૂત્ર, એક તો પ્રવેગના ઓલામાં પણ શોધ્યું હતું. ત્રણેયના આ સૂત્ર આપણે શોધ્યું હતું. તો અહીંયા આપણે મૂકી દઈએ EV અપોન ml ઇન્ટુ ટાઉ ઇન્ટુ ENA, આટલું થશે. હવે E² ટાઉ NA અપોન ml, આ V આમ રહે છે. આપણે V અપોન I કરવો હોય તો આ બધું આ બાજુ લઈ જાઓ, ml આ બાજુ લઈ જાઓ ને આને નીચે જવા દો, તો ml અપોન E² ટાઉ આવે છે કે NA બરાબર V અપોન I. V અપોન I શું છે? અવરોધ છે. તો R બરાબર શું થશે? R બરાબર ml E² ટાઉ NA. આ આપણું સૂત્ર. શું? હા, અવરોધનું સૂત્ર. જો આ સૂત્ર છે ને એ માત્ર ધાતુ વાહક માટેનું સૂત્ર છે. યાદ રાખજો, ધાતુ હોય અને જેમાંથી વહન થઈ શકતું હોય, માત્ર ધાતુ વાહક માટે આ સૂત્ર છે. ml અપોન E² ટાઉ NA.
હવે જો એમ અને ઈ એ જે મટીરિયલ લીધું હોય એમાં કેટલું દળ છે અને એમાં કેટલા ઇલેક્ટ્રોન છે એના ઉપર આધારિત હોય. કેની ઉપર આધારિત? આ દળ છે, બરાબર છે, આ ઇલેક્ટ્રોન છે, એના ઉપર આધારિત હોય. પેલું ભાગ ઇલેક્ટ્રોનનું દળ છે ને ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર છે. આ ટર્મ્સ બદલાય નહીં, આપણને આપેલી જ હોય. એટલે આ પેલી બે ટર્મ્સ આપણે વાત કરી. બીજી ટર્મ્સ, ત્રીજી ટર્મ્સ કઈ છે? ટાઉ છે અને એન, બરાબર છે, એન અને ટાઉ, આ બેની વિશે વાત કરીએ. આ બે વસ્તુ ક્યારે વધે? જ્યારે હું તાપમાન વધારું ત્યારે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ વધતા જાય. તાપમાન વધે, મેં તમને કીધું ખબર અંદર, તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે અને સાથે સાથે એનું જે આ શું છે ટાઉ, એમ નહીં, એનું ટાઈમ શું હતું? રિલેક્સેશન ટાઈમ, કે જ્યાં જે બે અથડામણ છે એની વચ્ચેનો ટાઈમ, તો એ રિલેક્સેશન ટાઈમ શું થશે? ઘટતો જશે. ઘટી જાય ને, અથડામણ વધી જાય તો રિલેક્સેશન ટાઈમ ઘટતો જાય. તો કોના ઉપર આધારિત છે? એ તાપમાન ઉપર. તાપમાન આપણે ફિક્સ કરી દઈએ, દબાણ પણ આપણે ફિક્સ કરી દઈએ, તો આ બે ટર્મ્સ પણ બદલાશે નહીં. આ બે પણ બદલાશે નહીં. મુખ્ય બે ટર્મ્સ છે જે બદલાય એવી છે એ કઈ કઈ છે? એલ અને એ. મુખ્ય બધું ફિક્સ કરી દીધું મેં, વસ્તુ ફિક્સ કરી દીધી, એનું તાપમાન ફિક્સ કરી દીધું, તો આ બધી વસ્તુ બદલાશે નહીં. ખાલી બદલાશે એલ અને એ છે ને ઉપર. એલ અને એ બે ટર્મ્સ છે. જો આ છેલ્લી બે ટર્મ્સ વધી, એલ અને એ, આ બે ટર્મ્સ ઉપર વધારે આધારિત છે. રેડી? એટલે 4 ટર્મ્સ વિશે આપણે વાત કરી. જો એલ છે ને વાહકની લંબાઈ છે, અને એ છે વાહકનું આડછેદનું ક્ષેત્રફળ છે જ્યાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આડછેદનું ક્ષેત્રફળ એટલે આ જે હોય ને આગળનો ભાગ, એ આડછેદનું ક્ષેત્રફળ કહેવાય. ને આખી લંબાઈ જે તાર છે એની લંબાઈ એના ઉપર આધારિત છે. આ બે ટર્મ્સ ઉપર વધારે આધારિત છે અવરોધ. રેડી? આ બધી ટર્મ્સ વિશે વાત કરી. અવરોધનું સૂત્ર મળી ગયું ડ્રિફ્ટ વેગ પરથી, અને અવરોધ કઈ ટર્મ્સ છે એ શું કહેવા માંગે છે એના વિશે આપણે વાત કરી. હવે આપણે વાત કરીએ અવરોધકતા. એને રો કહેવાય. હવે જો આર બરાબર, ઓલું સૂત્ર ઉપરનું લખું છું, L/N² ટાઉ ઇન્ટુ એ, બરાબર. હવે આજે આમાં મેં તમને કીધું એ કઈ વસ્તુ કોન્સ્ટન્ટ રહેશે? આટલી વસ્તુ અચળ રહેશે, અને આ બે વસ્તુ ઉપર આધારિત છે. આ જે છે એ અવરોધકતા છે. આ જે છે M/N² ટાઉ, એ શું છે? અવરોધકતા. ρL/A. રો બરાબર M/N² ટાઉ. ρL/A. આ સૂત્ર તમારે આવી ગયું છે એકાદા પ્રેક્ટિકલમાં. આર બરાબર ρL/A, એવું સૂત્ર આવ્યું હોય છે પ્રેક્ટિકલ કરતા હોય ને ત્યારે. આર બરાબર ρL/A, એટલે કાંઈક તારનો લંબાઈ વધારી ગઈ હોય, આટલા તારની લંબાઈ છે, એનું આડછેદનું ક્ષેત્રફળ આપેલું હોય, તાર આપેલો હોય, તો તમને અવરોધ શોધવાનો કીધો એવો પ્રેક્ટિકલ આવી શકે. આવ્યો છે? ન થયો? તો આપણે રોનું સૂત્ર આ છે, જે આપણે ધાર્યું કે M/N² ટાઉ એ શું છે? અવરોધકતા. આ કોના ઉપર આધારિત છે? અવરોધકતા ઉપર મેં વાત કરી તાપમાન ઉપર અને
દબાણ ઉપર. તાપમાન અને દબાણ હું ફિક્સ રાખું તો આર અવરોધકતા બદલાશે નહીં. આ નહીં બદલાય, બરાબર છે, આ નહીં બદલાય, તો આ બે તો બદલાવાની જ નથી, બરાબર છે. તો તાપમાન અને દબાણ આપણે ફિક્સ રાખીએ તો અવરોધકતા બદલાય નહીં. ઓકે. રેઝિસ્ટિવિટી એ કદ અને આકાર પર આધાર ન રાખે. શું કહે છે આ ટર્મ્સ? એટલે કે કોઈ તાર છે ને એનો કદ અથવા આકાર બદલાવો તો એના ઉપર કાંઈ રેઝિસ્ટિવિટી એટલે શું, અવરોધકતા, એની અવરોધકતા, એનું શું, આનું શું થાય, અવરોધકતાનું ઇંગ્લિશ રેઝિસ્ટિવિટી. એની રેઝિસ્ટિવિટીમાં કોઈ ફેરફાર થાય નહીં, આકાર બદલાવીએ તોય નહીં. તે લીધેલા પદાર્થ પર આધાર રાખે છે. આ જે પદાર્થ, આ જે રેઝિસ્ટિવિટી અથવા તો અવરોધકતા છે એ જે લીધેલો પદાર્થ છે જેમાંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ એ પદાર્થ ઉપર આધારિત છે. પદાર્થ ઉપર જે પદાર્થ લીધેલો છે, લોખંડ લીધો છે, તાંબુ લીધું છે, ઓકે, અમુક અલગ અલગ માટે અવરોધકતા અલગ અલગ હોય. એનો મતલબ શું કે જે વિદ્યુત પ્રવાહ, જેમાંથી, જે વાહકમાંથી વધારે વિદ્યુત પ્રવાહ સહેલાઈથી પસાર થાય છે એની અવરોધકતા કેટલી હોવાની? ઓછી હોવાની. તાંબુ હોય તો એની અવરોધકતા કેવી હશે? ઓછી હશે, ઓછી હશે. હા. તે તાપમાન અને દબાણની બીજી ફિઝિકલ કન્ડિશન પર આધાર રાખે છે. મેં તમને કીધું, ઓકે. આપેલ તાપમાન, દબાણ ઇટીસી રો એ અચળ રહે છે. તાપમાન જો અચળ હોય તો દબાણ અચળ હોય તો રો અચળ રહેશે. આગળ જો મેં આ આકાર દોરેલા છે બીજા બધા, કે કોપરને હું આ રીતના લઉં, કોપરનો હોય વસ્તુ એટલી ને એટલી જ છે, આને ઉગાડીને મેં આવું બનાવી નાખ્યું, બરાબર છે, આવું બનાવી નાખ્યું, પછી મેં બનાવી નાખ્યું આવું, બરાબર છે. તો એ પદાર્થ એટલો ને એટલો વજન ધરાવતો છે, એટલી જ સંખ્યાનો છે, એટલા જ પદાર્થ, એટલી જ વેલ્યુનું મેં ઓગાળીને આ કર્યું, આ આકાર બદલાવ્યા છે, તો એની અવરોધકતામાં ફેરફાર થશે નહીં. નહીં થાય ને, મેં વાત કરી આકાર અથવા એના ઉપર આધાર નથી રાખતો, જે અંદર જે પદાર્થ છે એના ઉપર આધાર રાખે છે. આકાર ગમે એ કરો તો વેલ્યુ, અવરોધકતા તો એની એ જ રહેશે. હાલો, આ બધું થઈ ગયું. જો આનું સૂત્ર રો બરાબર આપણે કરવું હોય, કરતા બનાવીએ તો RA/L થાય આવું. આને શું લખાય? ઓમ. આને શું લખાય? મીટર સ્ક્વેર. આને શું લખાય? મીટર. આ ઉડી જાય તો ઓમ ઇન્ટુ મીટર. આ શેની એકમ થયો? અવરોધકતાનો થાય ને, ઓમ ઇન્ટુ મીટર. આવી રીતના ગોતતા આવડે ને. જો તમને સૂત્ર આવડતું હોય, કોકના એકમ શોધતા આવડે, અને એકમ શોધતા આવડે તો તમને 1 માર્કનો MCQ આવડી જાય, બરાબર. જો આવું બધું મોસ્ટલી તમારા પેપર છે, આ બોર્ડનો જે પેપર આવશે, જો ગુજસેટનો આવશે, આવું સહેલું સહેલું પૂછાઈ જવાનું છે. બેઝિક આવડતું હશે તો તમને આવડશે પેપર. એકમ શોધતા આવડતા હોય, બરાબર છે. એનું બેઝિક શું છે, રેઝિસ્ટિવિટી શું છે, એટલે કે અવરોધકતા શું છે, R બરાબર ρL/A, રો બરાબર RL upon A, RA upon L. ઓકે, કોણે કીધું? નહીં, થઈ જાય કદાચ. હા,
નહીં, આપણે કોરોના વધ્યો છે એવું કઈ છે? હા ક્યાં કે છે તમે? કેરળમાં કેરળ સાઉથમાં છે. અને બેંગ્લોર. કેરળ બેંગ્લોર કોલકાતા એવું સ્કૂલના બધા 18 વર્ષ નીચેના છે ને એને થયું એ ન્યૂઝમાં કહે છે. ઉભા હોય તો વાંચ્યું તો નહીં. ન થાય ઈ સારું, સ્કૂલ બંધ ન થાય ને ઈ બહુ સારું. બહુ 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 જ તે ખરાબ થયું છે. હું જે જગ્યાએ ભણાવવા જાઉં છું ને એને વિજ્ઞાન શું ને એ નથી ખબર, બોલો. વિજ્ઞાન એટલે કાંઈ ખબર નહીં. ગુજરાતી લખતા, છઠ્ઠા ધોરણના છોકરાને ગુજરાતી લખતા વાંચતા નથી આવડતું, બોલો. આટલું ખરાબ થયું છે એજ્યુકેશન આ કોરોનાના કારણે. છોકરો ઘરે ભણ્યો નથી, રેમ્યું જ છે. અગિયારમું બંધ થઈ ગયું ને સર, શું? અગિયારમું બંધ થઈ ગયું ને. તો શું થશે? થઈ ગયું એમ નીકળી ગઈ. એક વાયર જેનો અવરોધ R છે તેની લંબાઈ બમણી કરવામાં આવે તો નવો અવરોધ શોધો. જો આ દાખલા છે ને બહુ સહેલા છે, બહુ સહેલા છે. એટલે આ દાખલા પૂછાઈ શકે ને તમને આવડી શકે. ધ્યાન રાખજો કે આ એક L લંબાઈનો તાર છે, એટલે વસ્તુ છે, બરાબર છે. એનો અવરોધ છે ને પેલા R હતો. શું હતો? R. એનું ક્ષેત્રફળ A હોય, ક્ષેત્રફળ આડછેદનું ક્ષેત્રફળ A, એની લંબાઈ L છે. હવે એની લંબાઈ અડધી કરવામાં આવે, આ એની લંબાઈ મેં અડધી કરી નાખી, તો મળતો અવરોધ શોધો. લંબાઈ L/2 આવું શબ્દ લખેલા હોય, તમને ઓપ્શન આપેલા હોય A R, B R/2, C 2R અને D 4R આવું આપેલું છે. શું કરશું? જો તો આનો બેનું કદ, સર પહેલેથી પ્રશ્ન બોલો. એક તાર છે એની લંબાઈ L છે, એની લંબાઈને મેં અડધી કરી નાખી, તો અડધી કરવાથી એનો અવરોધ શોધો. ચાલો હવે કરીએ આપણે. આનો પહેલો છે એટલે આપણે તમને શીખવાડું. જો આ બંનેનું મેં તમને કીધું કદ એનું એ જ રાખવાનું, એટલે કે શેપ બદલી નાખો, એનું કદ એનું એ રાખવાનું, અને લંબાઈ હોય ને તો એની શું વધી જશે? લંબાઈ ઘટાડશું તો કદ એનું મુખ્ય હેતુ એ છે, કદ એનું એ રહેશે. એટલે V1 બરાબર શું થશે? V2. અહીંયા શું થાય? A ઇન્ટુ L થઈ શકે, બરાબર A ઇન્ટુ L. આ A1 આ A2 L2 થશે આવું. હવે A2 ની વેલ્યુ શોધવી હોય તો શું કરું? A2 બરાબર A1 L1 અપોન L2. હવે લંબાઈ બીજામાં કેટલી કરવામાં આવી? પહેલા કરતાં અડધી, તો L1 અપોન L1/2. આની અડધી કરવામાં આવી તો આ L1/2 થઈ શકે? જો આ L1 છે અને આ L2 છે, બરાબર છે. આ L1 હતું ને આ L2 બરાબર થાય ને L1/2 થશે. L1 ના અડધો એ L2 છે તો L1/2 થશે. હવે અહીંયા ઉડી જશે, આ બંને ઉડી જશે, તો શું થશે? 2A1 થશે ને આવું, 2 ઇન્ટુ A1. હવે આ જે વસ્તુ છે એને ક્યાં મૂકશું? સોરી, A1/2 થશે ને, બરાબર? A1/2. હવે જુઓ કે R પ્રાઇમ શોધવું હોય, સૂત્ર શું છે? ρ L
R2 શોધવું હોય, R2 શોધવું છે ને, આનું R2 આપીએ અને R1 નામ આપીએ. R2 શોધવું હોય તો આ રો L બાય A થાય, આ L2 ને A2. બરાબર શું? હવે જો હું મૂકું તો શું થશે? રો ઇન્ટુ L1 બાય 2 બરાબર છે ઇન્ટુ 2A1 1/4. આ આખું શું થઈ જશે? રો થઈ જશે. હું R1 થઈ જશે ને. અને આ આપણે થોડી ભૂલ કરી છે. જો આ V1 હતું અને આ V2 હતું. પેલા કદ A ઇન્ટુ L હતું અને પછી કદ આપણે સાચું જ છે. આમાં બમણી કરવાનું કીધું હતું ને, મેં અહીંયા અડધી કર્યું. આપણે આ દાખલો સાચો છે, બરાબર છે. આમાં એમ કીધું છે કે બમણી કરવામાં આવે અને આપણે શું કર્યું? અડધી કરી. અને આ આપણું સૂત્ર અને ઓપ્શન આપણે બદલી નાખવાના, બરાબર છે. અહીંયા R/4 એટલે આ ઓપ્શન સાચું, બરાબર છે. આપણે ભૂલથી જો અહીંયા મેં બમણી લખ્યું, લંબાઈ બમણી કરવામાં આવે અને મેં અડધીનો દાખલો કરાવ્યો. તો આપણું તો સાચું જ છે. હવે બમણીમાં આમ આવે, બરાબર હે? હા, એમાં બમણી કરી નાખી. તમે કરો તો હાલો, બમણી કરવામાં આવે. હે શું આવશે? ના કરો તો ખરી. પછી તમને છે ને શોર્ટકટ શીખવાડું એક મસ્ત. શોર્ટકટ આપી દો પેલા. હા, રો L2 બાય છે, રો L બાય A છે ને સૂત્ર. આ રો છે અવરોધકતા, R બરાબર રો L બાય A. સૂત્ર મસ્ત એક ટ્રીક આપું. હે જો આપણે કદ છે ને બંનેનું સમાન કરવું છે, તો તમને એમ કીધું હોય કે આપેલી લંબાઈ બમણી કરવામાં આવે તો લંબાઈ બમણી કરવામાં આવે તો ક્ષેત્રફળ કેટલું કરવું પડે કે તો બેલેન્સ થાય. સમજાણું મારો શબ્દ? ન થાય. મારે V1 જો અહીંયા મારે ઉભો રહ્યો તારો શબ્દ, અહીંયા મારે 2L થાય, બરાબર છે. મારે બંને સાઈડ સમાન કરવું હોય તો હું શું કરું? જો એલની વેલ્યુ હું વધારું, તો એની વેલ્યુ શું કરવું કે જેથી બેલેન્સ થાય? આ ઘટાડું ને તો કદ બેલેન્સ એનું રહી શકે કે નહીં?
મૂળ હેતુ શું છે કે કદ ઈનું ઈ રહેવું જોઈએ, બરાબર છે, કદ ઈનું ઈ રહેવું જોઈએ. મેં આને બમણી કરી 2L કરી તો ક્ષેત્રફળ અડધું થાય. હું આને 3 ગણું કરું તો ક્ષેત્રફળ 3 ભાગનું થાય. તો જ તે આનો ગુણાકાર કરું તો આપણને શું મળે? V મળી જાય પાછું. સમજાણું? એટલે તમારે ડાયરેક્ટ છે ને આવું બધું કાંઈ કરવાનું જ નહીં, આ બધું કાંઈ કરવાનું નહીં. યાદ રાખજો, જો હું તમને શીખવાડું. R બરાબર ρl બાય A, બરાબર છે. તમને પ્રશ્નમાં એમ પૂછી લીધો કે મેં અહીંયા લંબાઈ 3 ગણી કરી છે, પહેલાં L લંબાઈની હતી ને મેં 3 ગણી લંબાઈ કરી છે, તો નવો અવરોધ શોધો. શું કરશું? મારે અહીંયા કદ સમાન રાખવું છે, લંબાઈ 3 ગણી આપેલી છે, 3 ગણી કરી છે, તો મારે ક્ષેત્રફળ કેટલું કરવું પડે? મારું હું ટ્રીક સમજાય છે કે નહીં? જો સૂત્ર આનું આ જ રાખવાનું, આ સૂત્ર છે, બરાબર છે. આ આપણું લંબાઈ અને ક્ષેત્રફળનું સૂત્ર છે, લંબાઈ અને ક્ષેત્રફળ ઉપર આધાર રાખતું અવરોધનું સૂત્ર છે. હવે તમને એમ કીધું હોય કે લંબાઈ 3 ગણી કરશું તો નવું અવરોધ શોધો, એવું પૂછ્યું હોય તો 3 ગણી લંબાઈ કરું, મારે કદ એનું ઈ જ રાખવું છે. મારે શું કરવાનું? હે, હા, તો A/3 કરું તો આ 3 ઉડી જાય તો V નું V જ રહે ને, બરાબર છે. તો અહીંયા સૂત્રમાં શું મૂકવાનું? ρ3L ના છેદમાં A/3. સાદું રૂપ આપશો શું આવશે? આ ઉપર જાય 9 ρl બાય A. હા, એવું સમજાણું? હજી ટ્રીક સમજાવું? હજી એકવાર સમજાઈ ગયા? આને સમજાવું ને? જો આ કદ ઈનું ઈ રાખવાનું છે આપણે, આ જે વાયર છે ને. હવે તમને એમ કીધું હોય કે લંબાઈ L હતી અને મેં 3 ગણી, હવે 4 ગણી રાખું, 4 ગણી મારે લંબાઈ કરી, બરાબર છે. કદ ઈનું ઈ રાખવું છે, અહીંયા કદ હતું ને એનું ઈ જ રાખવું છે. આ 4L કરી તો હું ક્ષેત્રફળ કેટલું કરું, ક્ષેત્રફળ કેટલું કરું કે મને છે ને V વેલ્યુ મળી જાય. સમજાય છે? જો અહીંયા A હતું એટલે આપણને શું મળે? R બરાબર ρl બાય A મળી જાય, બરાબર છે. L અને A જ છે. હવે હું 4 ગણી કરું, લંબાઈ 4 ગણી કરું, મારે કદ ઈનું ઈ રાખવું છે, તો હું શું કરું? તો કદ ઈનું ઈ મળી જાય, V નું V જ થાય. અહીંયા V છે તો અહીંયા V જ થાય. જો કદનું સૂત્ર છે A/L. મેં લંબાઈ 4 ગણી કરી નાખી, મારે V ની વેલ્યુ સામે V જ જોતું છે, તો હું શું કરું? ક્ષેત્રફળને A/4 કરું, 4 ઉડી જાય તો એ V મળી જાય પાછો. તો આ બંનેનું વોલ્યુમ સમાન થઈ ગયું. અહીંયા હું શું કર્યું? આ ચોથા ભાગનું આ ક્ષેત્રફળ થઈ ગયું. એટલે આ જે કદ હોય તો કદનું ઈનું ઈ જ રહી ગયું, બરાબર છે. આનું કદ હતું ને એનું ઈ જ કદ રહી ગયું, ભલે ને એની લંબાઈ વધારી દીધી, હા, કદ સેમ રહેવાનું. હવે તમને ખબર પડી ગઈ કે હું કેટલું કદ કરીશ? A/4 નું કરીશ, અને તમને કીધું 4 ગણી લંબાઈ A/4, એટલે R બરાબર ρl બાય A. શું કીધું તું? 4 ગણી લંબાઈ કરવાની, અને ક્ષેત્રફળ આપણે કેટલું કરશું કે કદ એનું ઈ રહેશે? ચોથા ભાગનું, બરાબર છે. એ ઉપર જાય 16 ρl બાય A. અને આને શું લખી શકાય? R લખી શકાય, 16 × R. આવડી ગયું? આ ટ્રીક છે. એટલે MCQમાં ડાયરેક્ટ આ રીતના કરી નાખો. હા, હવે જુઓ તો આ છે ને R ની વેલ્યુ તમને કોઈક જગ્યાએ આપી દે, 16 R થયું, અને છેલ્લે એમ પહેલાં એમ કીધેલું હોય એક વાયર જેનો અવરોધ 90 ઓહ્મ છે,
9 ઓમ છે. શું કે 9 ઓમ છે. નવો પ્રશ્ન છે. એક અવરોધ છે, એનો અવરોધ 9 ઓમ છે, બરાબર છે, જેને દબાવીને લંબાઈ 1/3 કરવામાં આવે, એટલે કે લંબાઈ ઘટાડવામાં આવે. તો નવો અવરોધ શોધો. કયો તો શું કરશું? ક્ષેત્રફળ કેટલું કરશું? આર બરાબર રો આર પ્રાઇમ બરાબર રો એલ બાય એ. ક્ષેત્રફળ કેટલું કરશું? લંબાઈ 3 ભાગની કરવાની છે. હા, 3 ગણું કરવાનું, બરોબર છે. તો રો એલ બાય 3 ઇન્ટુ 3a, બરાબર છે. તો રો એલ બાય એ આ છેદમાં જોશે ને આ 9 થઈ છે 9. હવે તમને અવરોધ કેટલો આપેલો છે? જો આ રો એલ બાય એ ને શું લખી શકાય? આર લખી શકાય. આરની વેલ્યુ જો આપેલી છે એ અહીંયા મૂકી દેવાની. 1/9 ઇન્ટુ 9 ઉડી જશે તો 1 ઓમ થઈ જશે, બરોબર છે. આવું પણ આપી શકે, વેલ્યુ આપી દીધી હોય. રેડી? હવે જો એક વાયરની લંબાઈ 1% વધારવામાં આવે છે, પર્સન્ટેજમાં આપેલું છે. એક વાયરની લંબાઈ, ક્વેશ્ચન છે, એક વાયરની લંબાઈ 1% વધારવામાં આવે છે. વધારવામાં આમ લખ્યું છે, વધારવામાં આવે છે. તો અવરોધમાં થતો બદલાવ પર્સન્ટેજમાં શોધો. અવરોધમાં થતો બદલાવ એ પર્સન્ટેજમાં શોધો. હવે જો આ છે ને પર્સન્ટેજ ત્રુટી, યુનિટ નંબર 2, 11મું ધોરણ. પર્સન્ટેજ ત્રુટી હવે જો પર્સન્ટેજ ત્રુટીમાં જ્યારે આપે ખેંચીને લંબાઈને એવું બધું આપેલું હોય તો યાદ રાખવું કે આર ચલે છે, ટ્રીક શીખવાડું છું, આર ચલે છે L², લંબાઈ જેટલી હું વધારું એનો વર્ગ જેટલી વધી જશે અવરોધ, એના વર્ગ જેટલો અવરોધ વધી જશે, બરોબર. આ એની સિમ્પલ ટ્રીક છે. એટલે કે આર બરાબર KL² થાય. અચળાંક મૂકી દઉં તો KL² થાય. અચળાંક મૂક્યો છો, આ પ્રોપોર્શનાલિટી દૂર કરો, ચલન દૂર કરો તો કાંક અચળાંક આવે અહીંયા કે, બરાબર છે. હવે આની પર્સન્ટેજ ત્રુટી શોધવી હોય પહેલાં એને આંશિક ત્રુટી શોધવા માટે ડેલ્ટા R/R બરાબર આ અચળાંકની ત્રુટી હોય નહીં કે આને છે ને 2 ને આગળ લાવવાનો હોય અને ડેલ્ટા L/L. આ બીજું યુનિટ પર્સન્ટેજ ત્રુટી શોધવા માટે. એમાં હું તમને ટ્રીક એટલે કે અત્યારે ભણાવી દઉં બીજા યુનિટનું. જો નિયમો છે પર્સન્ટેજ ત્રુટી શોધવાના, એ હું તમને શીખવાડી દઉં અત્યારે, બરાબર છે. ધારો કે x બરાબર AB²/C²D આવું આપેલું છે. એક્સની પર્સન્ટેજ ત્રુટી શોધો આવું આપેલું હોય. નિયમ છે પર્સન્ટેજ ત્રુટી શોધવા માટે ડેલ્ટા x/x યાદ થયો. આની ત્રુટી ડેલ્ટા A/A પ્લસ 2 ડેલ્ટા B/B. આ જે ભાગાકાર હોય એનું કાંઈ ગણવાનું જ નહીં. પ્લસ 2 ડેલ્ટા C/C પ્લસ ડેલ્ટા D/D. આ બધાનો જે ટોટલ થાય એ તમને શું આપે? એક્સની ત્રુટી આપે. ક્યાં ક્યાં હા, એ ગુણાકાર, આ 2 ગુણાકારમાં આ નથી, આ વર્ગ છે. અહીંયા વર્ગ હતો ને,
આગળ લીધો, આ જો નિયમ કરું છું ને, 2 આગળ લીધો એ નિયમ છે. આ ગુણાકાર છે, એટલે આ મૂકવી નહીં ચાલે ને, 2 ડેલ્ટા એલ અપોન એલ. આ તો ગુણાકાર જ, અહીંયા ગુણાકાર તો છે જ તે ને. અહીંયા કે છે ને, આ કે છે ને એ અચળાંક છે. શું છે? અચળાંક. અહીંયા જો કે હોય ને તો કે નું કાંઈ થાય જ નહીં, કે અહીંયા રહે અથવા તો ગુણાકારમાં રાખવાના. હે એની હારે 2 ગુણાકારમાં રાખવાના. હા, આ 2 જો બધામાં આગળ આવી ગયો. આ તો વધારાનું મેં કીધું, આવું સરવાળો થાય ત્રુટીમાં, બરાબર છે. આની પર્સન્ટેજ ત્રુટી શોધવી હોય ને, પછી આ ડેલ્ટા એક્સ અપોન એક્સ તો આંશિક ત્રુટી થઈ, એને ગુણ્યા 100 કરવાના. શું કરવાના? તો બધાને ગુણ્યા 100 કરવાના. સામે 100 ને આ બાજુ 100. આ જે આપે એ ડેલ્ટા આ એક્સનું પર્સન્ટેજ ત્રુટી આપે. એક્સની પર્સન્ટેજમાં ત્રુટી આપે. આ રીતના શોધવાનું. તો એ રીતના જ આપણે અહીંયા શોધીએ છીએ. લંબાઈ 2 ગણી કરી તો અવરોધ શોધો. અવરોધ પર્સન્ટેજમાં શોધો. હવે કેટલા ગણે પર્સન્ટેજ કેટલા આપેલા છે? 1%, બરાબર છે. હવે આને બંને બાજુ 100 વડે ગુણ નાખવું. ડેલ્ટા આર અપોન આર ગુણ્યા 100 બરાબર કે એનું કાંઈક છે જ નહીં, ન લખીએ તોય ચાલે, હો નથી લખતો. 2 ડેલ્ટા એલ અપોન એલ ગુણ્યા 100 થશે. અહીંયા શું આપેલું છે? ડેલ્ટા એલ અપોન એલ ઇન્ટુ 100 કેટલા %? 1%. આને પર્સન્ટેજ ત્રુટી કહેવાય. એલની પર્સન્ટેજ ત્રુટી કેટલી આપી હતી? 1% વધારવામાં આવે છે તો 2 ગુણ્યા 1% બરાબર શું થાય? 2% થાય. તો આર પર્સન્ટેજમાં કેટલો વધશે? 2%. એક જ દાખલો છે આવો, પણ પૂછાઈ શકે. મેઇન વસ્તુ એ છે, જો આ શોર્ટકટ આનો બહુ લેન્ધી થઈ શકે. આ કેમાંથી આવેલો છો? ખબર? આ ઓલું સૂત્ર છે ને, આર બરાબર મેઇન સૂત્ર જો મેઇન ટ્રીક શીખવાડી દઉં છું, અહીંયા ધ્યાન રાખો. જો તમને કોઈ લંબાઈ એલ આપેલો છે, એલ લંબાઈનો અવરોધ આર છે, અને મેં એની લંબાઈ કાંક વધારી અથવા ઘટાડી નાખી, એની લંબાઈ એલ પ્રાઇમ થઈ ગઈ, તો અવરોધ આર શોધો એવું કીધું હોય, બરાબર છે. તો એની ટ્રીક છે, આર ચલે છે L², ખેંચીને અથવા દબાવીને એવું કરેલું હોય તો આર પ્રાઇમ ચલે છે L'² ના છેદમાં આર ના છેદમાં L², બરાબર છે. આ એનું ચલનમાં છે, આ એના ચલનમાં છે. આર પ્રાઇમ સ્ક્વેર ચલે છે L'², બરાબર છે, અને R² ચલે છે L². બંનેનો ભાગાકાર કરીએ તો આમ જ થાય ને, બરાબર છે. આ ટ્રિક્સ યાદ રાખવાની, આગળ દાખલામાં તમને કામ લાગે છે. મિત્ર છે ને, ટેક્સ્ટ બુકમાં બહુ અઘરી રીત આપેલી છે. હું તમને ટ્રીક જ શીખવાડું છું, બધી ટ્રીક ઉપર ટ્રીક જ શીખવાડી હતી. આર આ સમજાય છે ને, આર પ્રાઇમ અપોન અહીંયા સ્ક્વેર નથી, હો ભૂલથી લખાઈ ગયો છે. જો અહીંયા નથી, સ્ક્વેર નથી. આર ચલે છે L², યાદ રાખવાનું. આર ચલે છે L². જેટલી લંબાઈ વધારશો એનો વર્ગ જેટલો અવરોધ વધી જશે, લંબાઈના વર્ગ જેટલો અવરોધ વધી જશે. અને બીજી ટ્રીક કે તમને એક જગ્યાએ એમ કહેશે કે એની લંબાઈ વધારતા ત્રિજ્યા ઘટી ગઈ. તમે આ જે છે આ એને વધારી દો, બરાબર છે. એ પાતળો થઈ જાય, પાતળો થઈ જાય એની ત્રિજ્યા પણ ઘટે ને, પાતળો થાય એટલે. તો પાતળા થવાથી એની ત્રિજ્યા એ
આર ચલે છે 1/r⁴ ત્રિજ્યાના ચોથું વર્ગનું ભાગ જેટલું અવરોધ ઘટશે. આ જેટલી ત્રિજ્યા વધે તો અવરોધ ઘટે. એનો મતલબ શું? હું જેટલું ખેંચીશ એની ત્રિજ્યા જેટલી ઘટશે એટલો અવરોધ શું થશે? વધતો જશે. બરાબર. એવું શું કામ? વિચારો તો. નહીં, એ તે વૈજ્ઞાનિક રીતના જુઓ. આ જે છે આ રીતનો છે, બરાબર છે. ઇલેક્ટ્રોનને આમાંથી પસાર થવું સહેલું પડશે કે આમાંથી? આમાંથી ને, કેમ કે એને જગ્યા વધારે મળે, અહીંયા ઓછી મળે, ત્રિજ્યા ઘટી જાય એટલે અહીંયા અવરોધ વધી ગયો હોય છે ને અહીંયા ઓછો થઈ ગયો હોય છે. બરાબર છે. જો એક દાખલો છે. એક વાયર છે, તેને ખેંચવામાં આવે છે, તેની ત્રિજ્યા અડધી થાય છે. કેટલી થાય છે? એક વાયર છે, એને ખેંચવામાં આવે છે. પહેલાં ત્રિજ્યા આર હતી, ખેંચીને એની ત્રિજ્યા r/2 થઈ જાય છે. ત્રિજ્યા અડધી થાય છે તો નવો અવરોધ શોધો. આ r' હોય. ત્રિજ્યાને છે ને આપણે સ્મોલ આરમાં જ રાખશું. સ્મોલ આર. અહીંયા અવરોધ r હતો ને r' થઈ ગયો. બરોબર છે. અવરોધ શોધો r'. શું કરશો બોલો? મેં સૂત્ર ઉપર લખ્યું છે r' ચલે છે 1/r⁴. તો r' ચલે છે 1/r'⁴. આની ત્રિજ્યા r', બરોબર છે. આની ત્રિજ્યા r જ છે. એ જ રીતના આનું લખીએ તો r ચલે છે, r બરાબર 1/r⁴. બરોબર. હવે શું કરશું? બંનેનો ગુણોત્તર કરો. r' ના છેદમાં r બરાબર શું થશે? આ ઉપર વયો જશે r⁴ ના છેદમાં r'⁴. જો આ બે સૂત્ર લખી નાખો, આવડું આ સૂત્ર લખી નાખો અને આ સૂત્ર લખી નાખો. આ સૂત્ર યાદ રાખવાનું. આ ટ્રીક છે. લાંબી પ્રોસેસ થાય છે આ બધું લખવા, ગણતરી કરવા માટે, પરંતુ આપણે ટૂંકમાં લખ્યું છે બધું. બરાબર છે. r ચલે છે l² અને r ચલે છે 1/r². r⁴. હવે તમને શું કીધું છે? વેલ્યુ મૂકો તો r' ના છેદમાં r બરાબર r⁴. એ તો એનું ઈ જ રહેશે. અને કેટલી કરવામાં આવે? r' ને r' બરાબર r/2 કરવામાં આવે છે. તો અહીંયા શું મૂકશું? r' બરાબર r/2 કરશું, નો 4 બરાબર છે. r⁴ ના છેદમાં r⁴ 2/4. સોળ થાય. 2 દુ 4, 4 દુ 8, 16 થાય ને? 16 થાય. 5 થાય. 105 કરીએ ને ત્યારે થાય. બરોબર છે. તો શું થશે? આ ઉપર જશે, ઉપર તો 16 થઈ જશે અને આ ઉડી જશે બધા. હવે r' બરાબર 16r, એટલે કે 16 જેટલું ગણું અવરોધ વધી જશે. અવરોધ વધી જશે. ત્રિજ્યા અડધી કરી તો ઇલેક્ટ્રોનને સહેલાઈથી જઈ નહીં શકે, એટલે 16 ગણો અવરોધ વધી જશે પહેલા કરતા.
આવડે આવું ટ્રીક કરતા? જો મોટી રીત શીખવાડું, આની મોટી રીત કેમ કરાય, કેટલી હતી ને કેટલી આપણે કરી નાખી. બંનેનું કદ સમાન હોય, v બરાબર v પ્રાઇમ. તો રહેવા દો ને સર, નકર આ ભૂલાઈ જાય. હા વધુ બરોબર છે. ઓલા બધા છે ને ગણતા હશે ને ત્યાં તમારે જવાબ આવી ગયો હશે. આ ટ્રીક મેં છે ને વિચારીને છે ને હવે અત્યારે એક ઓલી જે ઉપરની નીકળી ને અહીંયા નીકળી હતી, આ બંને બાજુ કદ સમાન રાખવું છે એ મેં અત્યારે કાઢી ટ્રીક. આ કદ વાળું મેં કીધું ને બંને બાજુ કદ સમાન રાખવું છે, તો ઓલું કેટલું ગણું કરું, કેટલું ભાગો કરું. આ રીતે મેં નવરો હોઉં ને તો ટ્રીક કાઢતો. આ ટ્રીક બે ટ્રીક કાઢેલી છે, નહીં તો થિયરી બહુ મોટી હતી, તમે જોજો બુકમાં. દાખલા તે બહુ મોટી રીતથી કરેલા છે, પણ મેં પછી એક નાના સૂત્રો બનાવી નાખ્યા અને એને કેમ જલ્દીથી યાદ રાખવાનું. જો આર ચલે છે L² અને આર ચલે છે 1/r⁴. લંબાઈ બેના વર્ગ જેટલી વધશે ત્યારે અવરોધ 2 ગણો વધી જશે, એટલે વર્ગ જેટલો વધી જશે. અને ત્રિજ્યા ઘટશે એટલો અવરોધ વધતો જશે. r⁴ આર ચલે છે, આ ત્રિજ્યા છે. આ યાદ રાખવાનું, આ ટ્રીક છે. હવે તમને દાખલામાં પૂછે તો આવડે. આગળ હવે વધવું છે? હે પૂરું કરી? આ ટ્રીક સમજાઈ ગઈ ને ટૂંકમાં?